આજે હું તમને એક સ્ટોરી કહીશ. ઘણી સરસ છે, સમજવા લાયક છે અને છોકરાઓને બી તમે કહેશો તો એને પણ થોડી મજા આવશે. મારી પાસે બે ચિત્ર છે. સ્ટોરીનું નામ છે મારું જેવો સંગ તેવો રંગ. એક ગામમાં એક માણસ પક્ષીઓ વેચવા નીકળે છે. એની પાસે ફક્ત બે જ પિંજરા રહે છે. એ ગામમાં ફરતો હોય છે, પક્ષીઓ લઈ લો, પક્ષીઓ લઈ લો, ફરતો ફરતો એ બોલે છે. એક પોપટની કિંમત એને 500 રૂપિયા રાખી છે ને બીજા પોપટની 5 આના. બધા જોતા જાય છે કે બે પોપટ છે પણ બંનેમાં અંતર ઘણું બધું છે. એટલામાં થોડી જ વારમાં એ ગામના એક રાજા ત્યાં આવે છે. રાજા હાથી પર ફરતા હોય છે. ત્યાં એનો અવાજ સાંભળે છે કે પહેલા પોપટમાં 5 આના વાળો લઈ લો, બીજો લેશો 500 વાળો તો તમારે 5 આના વાળો બી પોપટ લેવો પડશે. રાજાને નવાઈ લાગે છે કે બંને પોપટ છે પણ અંતર તો ઘણું બધું છે પૈસા વચ્ચે. એ ધીમે રહીને રાજા હાથીને લઈને સૈનિકોને લઈને આવે છે માણસ પાસે. કે છે ભાઈ તે બે પોપટ વચ્ચે આટલો બધો અંતર કેમ છે? એકની કિંમત 500 રૂપિયા અને બીજીની ખાલી 5 આના. તો ત્યારે એ ભય કહે છે, રાજાને નમસ્કાર કરે છે અને રાજાને કહે છે કે રાજાજી, જ્યારે તમે બંને પોપટને લઈ જશો ને ત્યારે તમને એનું અંતર ખબર પડશે. રાજાને થાય છે લાવને લઈ તો જાઉં, શું છે એની પાછળ એ હું જાણું. એમ કરીને એ લઈ જાય છે બંને પિંજરાને. પછી રાત થાય છે. રાજાજી સૈનિકોને કહે છે કે આજે 500 રૂપિયા વાળો પોપટ જે છે તેને મારા ખાટલા પાસે રાખજો. રાજાજી સૂઈ જાય છે. સવારે 4 વાગે છે. તો પેલો પોપટ રામ 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 સીતારામ સીતારામ કહે છે અને સરસ ભજન ગાય છે. એ ભજન સાંભળીને રાજા ઘણા ખુશ થઈ જાય છે અને કહે છે વાહ સરસ. પછી બીજે દિવસે બીજા પોપટની વારી આવે છે. રાજાજી બીજા બાજુ એ પોપટને મુકાવે છે. જ્યારે સવાર પડે છે, 4 વાગે છે, 4:30, 5 વાગતા પેલો પોપટ ગંદી ગંદી ગાળો બોલીને રાજાજીને ઉઠાડે છે. રાજાજી એકદમ જાગી જાય છે. આ શું છે? આ શું બોલે છે પોપટ? કરીને સૈનિકોને બોલાવે છે. આ પોપટને મારી નાખો, ગંદી ગંદી ગાળો બોલે છે. ત્યાં જ બીજો પોપટ હોય છે. એ રાજાજીને નમ્ર વિનંતી કરે છે, રાજાજી આ પોપટને મારશો નહીં, એ મારો ભાઈ છે. અમને બંને એક જ ઝાડમાં ફસાયેલા હતા. મને એક સંતજી લઈ ગયા હતા જેની પાસેથી હું રામ 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 અને સરસ ભજન ગાતા શીખું છું. પણ મારા ભાઈને એક માછી લઈ જાય છે જેની પાસે એને ફક્ત ગાળ ગાળ અને ગાળ જ સાંભળી છે. એટલે એમાં એનો કોઈ વાંક નથી. રાજાજી એને મારશો નહીં. રાજાજીને દયા આવે છે કે સાચું કહે છે પોપટનો, એનો સંગ એવો હતો એટલે એ શીખ્યો. જ્યારે આને સંતે પાળવ્યો છે એટલે એ રીતે શીખો છે. તો રાજાજી એ પોપટને માફ કરે છે અને જે ગાળ બોલતો પોપટ છે એ પોપટને આઝાદ કરીને ઉડાવી દે છે. તો આ વાર્તા આપણને એ શીખવી છે કે આપણે જીવનમાં એવા વ્યક્તિઓનો સંગ કરવો જોઈએ કે જેનાથી આપણે સારું શીખી શકીએ. આપણા બાળકને કે સ્કૂલમાં જતા ટીચરો આ વાર્તા સાંભળે તો એ છોકરાઓને બી આવા સારા જ્ઞાન આપી શકે છે. વાર્તામાં કોઈ ભૂલ હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ.